ઐતિહાસિક જેતલપુર ધામ ખાતે સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। આ કાર્યક્રમમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા। આચાર્ય શ્રી વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયેલા આ ઉત્સવમાં 500 વીઘામાં વિશાળ નગર વસાવવામાં આવ્યું છે। મોહન ભાગવતે પોતાના સંબોધનમાં જણાવ્યું કે જે કાર્ય સંઘ 100 વર્ષથી કરે છે તે સ્વામિનારાયણ સંપ્રદાય 200 વર્ષથી કરી રહ્યો છે। તેમણે શિક્ષાપત્રીના આચરણ અને વ્યસન મુક્તિના કાર્યોને બિરદાવ્યા હતા। 200 વર્ષ જૂના આ પવિત્ર ધામમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા। तो चिरंतन है, शाश्वत है और उन्हें हमने आपने बनाया नहीं, किसी ने बनाया। भगवान की इच्छा से सृष्टि बनी, सृष्टि का नियम साथ में आया, वही धर्म है। धर्मो रक्षति रक्षिता। जो स्वयं धर्म से चलते हैं, धर्म उनकी रक्षा करता है। तो धर्म की रक्षा कहाँ करनी है? बाहर जाकर नहीं करनी है। स्वयं के आचरण में जो धर्म है, धर्म करना है। तो धर्म करना यानी क्या करना? तो धर्म तो जोड़ता है और जोड़कर सबको एक साथ उन्नत करता है।